શું ભાજપને હવે ખબર પડી કે ભગવાન બિરસા મુંડાએ લડત લડી હતી? ભગવાન બિરસા મુંડા એ આદિવાસીઓના ભગવાન છે? આવા સવાલો હવે ચેતર વસાવા દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ હતી અને એ દિવસે આપણને બધાને ખબર છે કે નેત્રંગમાં ચેતર વસાવાની એક સભા હતી અને બીજી બાજુ ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક સભા હતી. હવે આ તમામ બાબતોની વચ્ચે ચેતર વસાવાનું એક નિવેદન સામે આવ્યું છે અને ચેતર વસાવાએ ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે ભાજપના મંત્રીઓ, ભાજપના ધારાસભ્યોને હવે યાદ આવ્યું કે ભગવાન બિરસા મુંડાએ લડત પણ લડી હતી, ભગવાન બિરસા મુંડા પણ છે. એવા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે જ્યારે અમે ભગવાન બિરસા મુંડાની ડેડિયાપાડામાં પ્રતિમાનું જ્યારે સ્થાપના કરવા જઈ રહ્યા હતા ત્યારે અમારા ઉપર મનસુખભાઈ અને તેમના આજુબાજુના લોકો દ્વારા કહેવા પર અમને લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, ડિટેન કરવામાં આવ્યા હતા. ત્યારે હવે એ જ ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ આખા ગામડાઓની ગલીઓ ગલીઓમાં ફરે છે, રથ લઈ લઈને ફરે છે, એવી વાત કરવામાં આવી. વધુમાં અહીંયા ચેતર વસાવા દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું કે હવે મોડે મોડે ભાજપના લોકો જાગ્યા છે, અમને મોડા ખબર પડી છે કે ભગવાન બિરસા મુંડા લડત લડ્યા હતા. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. આપણે જવું પડશે, નહીં તો આપણે નહીં જઈશું તે દિવસે આપણને મળેલા રાજકીય અનામત પણ ખતમ થઈ જશે, શૈક્ષણિક અનામત ખતમ થઈ જશે. એ દિવસો હવે દૂર નથી. આજે તમારા ને અમારા પર બધા પુરાવા માંગે છે. તમે આદિવાસી હતા, તમારા બાપ દાદાઓના પુરાવા લાવો. તમે લગ્ન કઈ રીતના કરો છો, તમારા લગ્ન કઈ રીતના થયા એના ફોટા રજૂ કરો. તમારા જન્મની વિધિ કઈ છે અમને જણાવો, તમારા મરણની વિધિ કઈ છે તમે અમને જણાવો. પછી તો આપણે આદિવાસી તરીકે આપણે પોતે પ્રસ્થાપિત થઈએ છીએ. ત્યારે સાથીઓ, આજે 150મી ભગવાન બિરસા મુંડાની જે જનનાયક ક્રાંતિ સૂર્ય ધરતી આંબાની જન્મ જયંતિ છે, ત્યારે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા, 150મી જન્મ જયંતિ આવી છે અને સરકારના કેટલાક ધારાસભ્ય, સાંસદો જ્યારે આપણું કામ હોય ત્યારે કોઈ ના મળે, પણ સરકારની સૂચનાથી એ રથો લઈને ગામડે ગામડે ફરે છે. ગામડે ગામડે ફરે છે ત્યારે એમને બિરસા મુંડાના વિચારો ઉજાગર કરવા જોઈએ, બિરસા મુંડાની લડત એમણે વાત મૂકવી જોઈએ, ગુરુ ગોવિંદજીની લડત શું હતી એની વાત ગામડે ગામડે મૂકવી જોઈએ. એની જગ્યાએ એ લોકો ગામડે ગામડે ફરે છે, એમનો પ્રચાર કરે છે. ત્યારે આજે એમને ખબર પડી કે બિરસા મુંડાજી સ્વતંત્ર સેનાની, દેશ માટે લડ્યા. સાથીઓ, મારે બીજી કોઈ રાજકીય વાત નથી કરી, પણ એમને આજે ખબર પડી. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મારા વિસ્તારમાં આવ્યા, પહેલા મુખ્યમંત્રી હતા, સત્તામાં 24 વર્ષથી એ ભાઈ છે. ત્યારે આદિવાસીઓના સંવિધાનિક અધિકારો કેમ લાગુ નથી કરતા? અનુસૂચિત 5 લાગુ કરી દો, પૈસા 1 લાગુ કરી દો, આદિવાસીઓને સંવિધાનમાં મળેલા જે પણ અધિકારો છે લાગુ કરી દો, સામાજિક અધિકારો લાગુ કરો. પણ આજે સમાનતાની વાતો કરે છે, કહે છે કે આવનારા દિવસોમાં યુસીસી લાવીશું. પહેલા તમે અમારા આર્થિક સમાનતાની વાત કરો. આજે અમારી સાથે આર્થિક અસમાનતા થાય છે, જાતિગત અસમાનતા થાય છે, એની પહેલા વાત કરો, પછી તમે સમાનતાની વાત કરજો. આજે દેશમાં 8% આદિવાસી છે, ગુજરાતમાં 15% આદિવાસી છે. 15% આદિવાસી પૂરા ગુજરાતમાં 1,25,00,000 આપણે છે. 29 જ્ઞાતિ જાતિઓ આપણી આદિવાસીઓની છે. ત્યારે આ સરકાર વનવાસી, જનજાતિ, વનબંધુના નામે મૂળ આદિવાસીઓને વનવાસી, વનબંધુ, જનજાતિ જેવા શબ્દોનો પ્રયોગ કરીને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. ત્યારે આજે આ સરકારોને ખબર પડી કે ભગવાન બિરસા મુંડાએ સ્વાતંત્ર્ય સેનાની, એમણે આ આદિવાસી ક્રાંતિ કરી. ત્યારે મોડે મોડા પણ એ લોકો જાગ્યા અને આજે વડાપ્રધાનને અમે ડેડિયાપાડામાં જ્યારે અમે પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે એ જ આરએસએસ વાળા, એ જ ભાજપના સાંસદ, એ જના લોકોએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો અને મૂર્તિ પ્રતિમાની સ્થાપના કરી. ત્યારે અમને જેલ હવાલે કરવાનું આખું કાવતરું હતું. 3 જિલ્લાની પોલીસ અમને રોકવા આવી, પકડવા આવી, પછી પણ અમે પ્રતિમા સ્થાપી અને એ જ પ્રતિમાનું વડાપ્રધાને ગઈકાલે આવીને ફૂલ અર્પણ કર્યા. ત્યારે અમારે ગર્વ લેવા જેવી બાબત છે. ત્યારે સાથીઓ, એટલા વર્ષોથી અમે
બિરસા મુંડાજીની આદિવાસીના અધિકારોની વાત કરતા હતા. અમે જોહાર બોલીએ તો એ લોકો કહે કે આ જોહારિયા ક્યાંથી આવી ગયા, જોહારિયા ક્યાંથી આવી ગયા. અને આજે એમના વડાપ્રધાનને ગમછો નાખીને આદિવાસીની કોટી પહેરીને આજે આવીને અમે જે સ્થાપિત કરેલી પ્રતિમાનું ફૂલ અર્પણ કરવા પડ્યા. આ આપણા બધાની તાકાત છે કે વડાપ્રધાને અહીંયા આવવું પડ્યું છે. કેમ કે આજે આદિવાસી સમાજ જાગે છે, હક અધિકારની વાત કરે છે, અન્યાય સામે લડે છે. એમને પણ ખબર પડી ગઈ કે આદિવાસીને હવે મત બેંક તરીકે ઉપયોગ ના થાય, હવે આદિવાસી વચ્ચે જવું પડશે. એટલે એમના ધારાસભ્યને અમૃત મહોત્સવના રથ લઈને આપણી વચ્ચે મોકલે છે, વિકાસ મહોત્સવના રથ લઈને આપણી વચ્ચે મોકલે છે. હમણાં ગૌરવ યાત્રા લઈને આપણી વચ્ચે એમણે મોકલ્યા હતા. ત્યારે ત્યાં લોકોને ભેગા કરવા માટે અમારા વિસ્તારમાં ટીડીઓ હાજર ના રહે કે પૃથ્વી પર જ્યારે માનવીની સભ્યતા માનવીનો જ્યારે ઉદ્ગમ થયો ત્યારે એક આદિમાનવ તરીકે સૌથી પહેલા આદિવાસી આ જંગલોમાં વન્ય પ્રાણીઓના શિકાર કરી આ જંગલના કદમૂળો ફળો ખાઈ અને પ્રકૃતિ સાથે રહેતો તો ધીરે ધીરે પેણાની શોધ થઈ, અગ્નિની શોધ થઈ અને ત્યારબાદ એ ધીરે ધીરે ધાન્યની શોધ થઈ. ધાન્યની શોધની સાથે ખેતીની શોધ થઈ અને ખેતી કરતા થયા, પોતાના પરિવારો સાથે રહેતા થયા, નાના મોટા કબીલાઓ બનતા ગયા, નાના ગામો બનતા ગયા અને એ કબીલાઓના મુખીઓ ઉભા થયા, મુખીઓ પછી સરદારો બન્યા અને એ રીતના આપણા લોકો પ્રકૃતિ સાથે રહેતા હતા. શરૂઆતની હજારો વર્ષોની દાસ્તાન અને ઇતિહાસ છે કે આ વિસ્તારોમાં પણ આદિવાસી ભીલ રાજાઓના પોતાના રજવાડાઓ હતા અને ભીલ રાજાઓ પોતાનું શાસન શાંતિથી પ્રકૃતિ સાથે રહીને સુખી સંપન્ન હતા. ધીરે ધીરે અતિક્રમણો થયા, ઘણા અહીંના પોતાની સભ્ય સંસ્કૃતિ, પોતાના સભ્ય સમાજની જે લોકો વાત કરે છે એ લોકોના આક્રમણો થયા અને આક્રમણો થયા બાદ એ નાના નાના રજવાડાઓ આપણા બધા જે હતા એમને આપણા ભોળા લોકો હતા, લાગણીશીલ લોકો હતા અને એમની કપટ નીતિમાં આવીને એમનું રાજપાટ છીનવાઈ ગયું અને આપણા લોકો ધીરે ધીરે જંગલોમાં વિખૂટા થઈ ગયા. ત્યારે સાથીઓ તે જમાનામાં પણ આ જ પ્રકારની નીતિઓ, આટલું બધું શોષણ, અન્યાય અને એ જ શોષણ આજના દિવસે પણ આપણે બધા જોઈએ છીએ. દેશ પર બહારના લોકોના અતિક્રમણો થયા, મુગલો આવ્યા, ડચ આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, અંગ્રેજો આવ્યા. બધા જ લોકોએ આપણા દેશોમાં રાજ કર્યું. અંગ્રેજોએ 200 વર્ષ સુધી આપણા દેશને ગુલામ બનાવ્યો. એ ગુલામની જંજીરોમાંથી બહાર કાઢવા માટે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓએ એમની સામે યુદ્ધ કર્યું, લડ્યા. જેને જ્યાં તક મળી જે તે વિસ્તારમાં એ લોકો અંગ્રેજો સામે ઝૂક્યા નહીં, લડ્યા ને એમાં આપણે બધાએ જોયું હશે આદિવાસી સમાજના આપણા પૂર્વજો જનનાયક બિરસા મુંડા હોય, તાટ્ય ભીલ હોય, ખાજ્યા નાયક હોય, ઝલકારી બાઈ હોય, ગુરુ ગોવિંદજી હોય, તમામ લોકોએ આપણા વિસ્તારોમાં પણ ખૂબ મોટા આંદોલનો કર્યા, અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા નથી, લડ્યા. એમની બધાનો ધ્યેય હતો, એ બધા એવું ઈચ્છા રાખતા હતા કે આદિવાસી સમાજ પણ એક સ્વમાન ભેદ શેરની જેમ, સિંહની જેમ જીવે, સ્વતંત્ર જીવે, એમના જળ જંગલ જમીન અને ખનિજો પરના અધિકારો બચે, એમની જમીનો બચે, પ્રકૃતિ સાથેનો નાતો બચે. એના માટે એમણે પોતાની શહીદી વહોરી દીધી. એમની શહીદી વહોર્યા બાદ દેશ 1947માં આઝાદ થયો. દેશ આઝાદ થયો પછી બધાને હતું કે દેશ આઝાદ થયા પછી સંવિધાન બનશે અને સંવિધાન બાબા સાહેબે બનાવ્યું. સંવિધાનમાં તમામ લોકોના પોતપોતાના વ્યક્તિગત કાયદાઓ બન્યા, રૂઢિગત પરંપરાઓ, રૂઢિ ગ્રામ સભાઓ ને માન્યતાઓ મળી અને સંવિધાન બન્યું. લોકશાહી આવી અને લોકશાહી ઢબે જે નાગરિકોએ નક્કી કર્યું કે સંવિધાનની રૂએ આપણો દેશ ચાલશે, લોકશાહીના ઢબે દેશ ચાલશે. પણ સાથીઓ આજે આખા દેશમાં ગરીબ, પીછડા, દલિત, આદિવાસી, ઓબીસી, માઇનોરિટી આજે પણ એ લોકોનું શોષણ થાય છે. આજે પણ આખા દેશમાં એ લોકોનું શોષણ થાય છે.
આજે 90% જેટલી વસ્તી, એમનો એટલો બધો હિસ્સો, આટલી બસ્તી હોવા છતાં એમનો હિસ્સેદારી નથી. ત્યારે તમે જોયું હશે આજે આઝાદીના 78 વર્ષ પછી પણ આપણી સાથે અન્યાય થાય છે. આજે પણ આપણી જળ જંગલ જમીનો છીનવાય છે. આજે પણ આપણને સત્તાના રૂવે દબાવવામાં આવે છે, ખોટા કેસો કરવામાં આવે છે. તમે જાગૃતિની લડત લઈને ઊભા થાવ એટલે તમારા પર ખોટા કેસ થાય. એ પ્રવીણભાઈ હોય તો પ્રવીણભાઈ પર ખોટા કેસ થાય, ચૈતર વસાવા હોય તો ચૈતર વસાવા પર ખોટા કેસ થાય, હીરાભાઈ નાયક હોય તો એમના પર ખોટા કેસ થાય, જયરામભાઈ હોય તો જયરામભાઈ પર ખોટા કેસ થાય, નરેન્દ્રભાઈ હોય તો નરેન્દ્રભાઈ પર ખોટા કેસ થાય. આ સરકારને પહોંચાતું નથી કોઈ ભેગું થઈ એમના અધિકારોની વાત કરે. એ સરકારને ગમતું નથી ખોટા કેસો કરવામાં આવે. તમે જોઈ લો, જે બાબા સાહેબે જયપાલસિંહ મુંડાએ સંવિધાન બનાવ્યા, એ સંવિધાનમાં આદિવાસીઓ માટે અલગ પ્રાવધાનો આપ્યા છે. તમે સંવિધાનની આર્ટિકલ 371 તમે વાંચજો. એ આર્ટિકલ અંતર્ગત આસામ, સિક્કિમ, ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં 6ઠ્ઠી અનુસૂચિ લાગુ છે. 6ઠ્ઠી અનુસૂચિ લાગુ છે ત્યાં. અને જે પણ ગામડા છે એ ગામડાને પોતાની રૂઢિગત ગ્રામ સભાને પાવર છે, ત્યાં જિલ્લા પરિષદને પાવર છે, ત્યાં તાલુકા પરિષદને સંપૂર્ણ પાવર આપવામાં આવ્યા છે. નાગાલેન્ડમાં 371A અંતર્ગત ત્યાંના લોકોને આપણને ખબર છે કે ચેતર વસાવા છેલ્લા કેટલાય સમયથી આદિવાસીઓના જળ જમીન જંગલ હોય કે પછી એવા અનેક પ્રશ્નો છે જે આદિવાસી વિસ્તારોમાં વિકાસ નથી થયો, આ તમામ બાબતને લઈ અને છેલ્લા કેટલાય સમયથી લડાઈ લડી રહ્યા છે, અવાજો ઊભા કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. આ તમામ બાબતની વચ્ચે ચેતર વસાવાને આપણે જોયું હતું કે અનેક વાર જેલમાં પણ નાખવામાં આવ્યા. આ વાતને લઈને પણ ચેતર વસાવા બોલતા જોવા મળ્યા કે ભાજપને હવે જોવાય છે કે આ બધી તમામ સમસ્યાઓ છે, ત્યારે જ્યારે અમે જેલમાં નાખવામાં આવ્યા ત્યારે ભાજપને નહોતું જોવાતું કે આવી સમસ્યાઓ આદિવાસી વિસ્તારમાં છે. ચેતર વસાવાએ અહીંયા વધુમાં એવું કહેતા જોવા મળ્યા કે આજે જ્યારે સમાનતાની વાત કરવામાં આવે છે, તમામ લોકો એક સરખા છે એવી વાત કરવામાં આવે છે, ત્યારે આદિવાસી લોકો સાથે આજે પણ આજના સમયમાં કે જ્યારે આવી સમાનતા છે છતાં પણ આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે એવી વાત કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક આદિવાસી લોકો એમના સવાલો ઊભા કરે છે, આદિવાસી સમાજના લોકો લડાઈ લડે છે તો એમને ડિટેન કરવામાં આવે છે, જેલમાં નાખવામાં આવે છે, એમનું કોઈ સાંભળતા નથી. એમના ભગવાન બિરસા મુંડાને આટલા સમય પછી ભાજપને એ પણ યાદ આવ્યા એવી વાત કરતા જોવા મળ્યા. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.